નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુલાબ વિશે જોઈશું। ગુલાબ એક ખૂબ સુંદર અને સુગંધિત ફૂલ છે, જેને ફૂલોનો રાજા પણ કહેવામાં આવે છે। તેનું વૈજ્ઞાનિક નામ રોજા છે। ગુલાબ વિશ્વના લગભગ દરેક દેશમાં જોવા મળે છે અને તેની વિવિધ જાતો અને રંગો લોકોને ખૂબ જ આકર્ષે છે। લાલ, ગુલાબી, પીળો, સફેદ અને નારંગી જેવા અનેક રંગોમાં ગુલાબ જોવા મળે છે। ગુલાબનું ફૂલ નરમ પાંખડીઓથી બનેલું હોય છે અને તેની સુગંધ ખૂબ મીઠી અને મનમોહક હોય છે। આ ફૂલનો ઉપયોગ શણગાર માટે થાય છે। લોકો બગીચામાં ગુલાબના છોડ ઉગાડે છે, જેથી આસપાસનું વાતાવરણ સુંદર અને ખુશબુદાર બને। ખાસ પ્રસંગો જેમ કે લગ્ન, જન્મદિવસ અને તહેવારોમાં ગુલાબનો ઉપયોગ ખૂબ થાય છે। ગુલાબ પ્રેમ અને લાગણીનું પ્રતીક માનવામાં આવે છે। ખાસ કરીને લાલ ગુલાબ પ્રેમ દર્શાવવા માટે આપવામાં આવે છે। મિત્રો, પરિવારજનો અને પ્રિયજનોને ગુલાબ આપવાથી પ્રેમ અને સન્માન વ્યક્ત થાય છે। તેથી ગુલાબને લાગણીઓનું ફૂલ પણ કહેવાય છે। ગુલાબનો ઉપયોગ માત્ર શણગાર માટે જ નહીં, પણ ઔષધીય અને સૌંદર્ય ઉત્પાદનમાં પણ થાય છે। ગુલાબ જળ ચામડી માટે ખૂબ લાભદાયક છે। તે ચહેરાને તાજગી આપે છે અને ચામડીને નરમ બનાવે છે। ગુલાબના ફૂલમાંથી પરફ્યુમ અને અત્તર પણ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ લોકો સુગંધ માટે કરે છે। ગુલાબના છોડમાં કાંટા પણ હોય છે, જે આપણને જીવનનો એક મહત્વનો પાઠ શીખવે છે કે સુંદરતા સાથે મુશ્કેલીઓ પણ જોડાયેલી હોય છે, છતાં પણ લોકો ગુલાબને તેની સુંદરતા માટે અને સુગંધ માટે ખૂબ પસંદ કરે છે। આ રીતે ગુલાબ માત્ર એક ફૂલ નથી, પરંતુ સુંદરતા, પ્રેમ અને શુદ્ધતાનું પ્રતીક છે। તે આપણું મનને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશી ભરે છે। તેથી ગુલાબનું મહત્વ ખૂબ વિશેષ છે અને આપણે તેને સાચવવું અને ઉગાડવું જોઈએ। આવા ને આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આભાર।